માંગરોળમાં પ્રાચીન માતાજીના મંદિરોમાં પૌરાણિક પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે। માં આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ છે। ત્યારે માંગરોળના વિવિધ પ્રાચીન મંદિરોના પટાંગણમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરી નવરાત્રિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। જેમાં પ્રાચીન મંદિરોના પટાંગણમાં રાસ ગરબાની ભવ્ય નવરાત્રિને નિહાળવા માટે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, પરેશ જોશી સહિતના આગેવાનો દર્શન કરવા ગયા હતા અને ગરબે ઝૂમ્યા હતા અને માં આદ્ય શક્તિની આરાધના કરી હતી। નાગેશ્વરી માતાજી મંદિર માંગરોળ શારદી નવરાત્રી મહા ઉત્સવનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષોની જેમ આ વખતે પણ માતાજીના નવલા નોરતામાં રાસ ગરબા હરીફા 1, 2, 3 નંબર કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે અને આજે માતાજીના ચોથા નોરતે ધારાસભ્યશ્રીને દિનેશભાઈ સોમૈયા વગેરે પધારેલા હતા અને સન્માન કરી સાથે રાસ રંગમાં બધાઈ અને આનંદ કરવા વાઘેશ્વરી માતાને જય જયકાર બોલાવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। માંગરોળમાં પૌરાણિક ગરબીની વર્ષોની પરંપરા જાળવી આજે પણ શહેરના માતૃ મંદિર, ભવાની મંદિર, મહાલક્ષ્મી મંદિર, વાઘેશ્વરી મંદિર, મહાકાળી મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબાના ગાયકોના મધુર સ્વર અને સંગીતના તાલે નાના ભૂલકાઓ, બાળાઓ, બહેનો, ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે। ગરબી મંડળના આયોજકો દ્વારા 10 દિવસ સુધીનું સુંદર આયોજન યોજી દશેરાના દિવસે તમામ બાળાઓ અને ખેલૈયાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। અમારા દાદાના વખતથી અહીં સેવા પૂજા અમે કરીએ છીએ। અંદાજિત અમારી ગરબી મંડળને, મહાકાળી ગરબી મંડળને 50 વર્ષ ઉપરથી ગરબીનું આયોજન કરીએ છીએ। અહીંયા લગભગ 500, 550, 600ની આસપાસ છોકરા છોકરીઓ રમે છે। નાનેથી માંડીને મોટા સુધીના દરેક રમનાર પાસેથી કોઈ પણ જાતનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી। રમત 9 દિવસના અંતે બધાને કાંઈ ને કાંઈ પુરસ્કાર દેવામાં આવે છે। રોજે રોજનો બધા બાળકોને નાસ્તો દેવામાં આવે છે અને અમારી ગરબી પૂરેપૂરી પ્રાચીન છે। અહીંયા એક પણ અર્વાચીન ગરબા કે એવું કાંઈ પણ રમત નથી રમતા કે ગરબા ગવાતા નથી, બધા પ્રાચીન ગરબા ગવાય છે।